ત્યાં સુધી હું આકાશી મેલડી તારા સોગંદ ખાઈને કહું છું કે મારા દીકરાને ત્યાં સુધી સ્તનપાન નહીં કરાવું. આટલું જ કહેતા રોડની વચ્ચોવચ્ચ બેઠેલી મારી આકાશી મેલડી સાંભળી ગઈ અને સ્કૂલમાંથી આવેલા પેલા 8મા ધોરણના છોકરાના શરીરમાં મેલડીએ પ્રવેશ કર્યો અને એ છોકરો ધૂણવા લાગ્યો. ત્યારે કમિશનર પૂછે છે કે તમે કોણ ધૂણો છો? ત્યારે બાળક બોલ્યો કે હે કમિશનર, હું બાળક નથી બોલતો, પણ ગઢડિયા ગામના પાદરમાં બેઠેલી મેલડી બોલું છું. હે કમિશનર, જ્યારે મારી મેલડીનું મંડાણ માંડ્યું હોય ને તો પછી ઈશ્વરની પણ તાકાત નથી એને ઉખાડી શકે, અને તું મારી મેલડીની ડેરીને ઉખાડવા આવ્યો છે? ત્યાં તો કમિશનરે 2 હાથ જોડ્યા. હે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, હું હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું. ત્યારે મેલડી કહે છે કે હે કમિશનર, તને માફ તો કરું, પણ તે મારી મેલડીનો ગુનો કર્યો છે, માટે હવે તો ગઢડિયા નહીં પણ જસદણની બજારમાં સામયું લઈ આખા ગામમાં ફર અને આખી બજારમાં ફરીને પાછો મારા મંદિરે લાવીને ઊભો રહે.